बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। मार्फत सागर प्रकरण 12 ચોપાઈ નંબર 71 આપણે આવ્યા છીએ। ચોપાઈ નંબર 71। फुरमान वारिस मोमिन कहे पड़ा उम्मीदोई होया बिन अर्श रूहे हक न्यामत दूजा ले न सके कोई। અહીંયા ચોખ્ખું જે સમજાવી દીધું પહેલી ચોપાઈની અંદર। કુરાન વારિસ મોમિન કહે, કુરાનના વારસદાર કોણ છે? સુનત જમાત કોણ છે? નાજી ફિરકો કોણ છે? વિચારો હવે। મૂસા ઈસા ને મોહમ્મદ, મૂસા ઈસા ને મોહમ્મદ। મૂસાએ 71 ફિરકા કયા, 70 ફિરકા નારી અને એક નાજી। ઈસાએ 72 ફિરકા કયા, 71 નારી અને એક નાજી। અને મોહમ્મદે 73 ફિરકા કયા, 72 નારી અને એક નાજી। આમાં મહત્વનું શું છે કે બધાએ મૂસા ઈસા અને મોહમ્મદ બધાએ એક નાજી ફિરકો કયો છે। કોમન આ છે, બધાએ એક નાજી ફિરકો કયો છે। એ નાજી ફિરકો છે કોણ? તો એ નાજી ફિરકો બીજું કોઈ નથી, એ મોમીન છે। कुरान वारिस मोमिन कहे पढ़या या उमी होया बिन अर्श रूहे हक न्या, बिन अर्श रूहे हक न्यामत। तीजू चरण बहुत महत्वનું છે। दूजा ले न सके कोई, बीजू कोई ना ले सके। જે રૂહ છે રાજજી મહારાજ ને એમની પર આતમ રાજજી મહારાજના ચરણોની અંદર છે। ટૂંકની અંદર એક જ વાત છે કે આપણા ઘરની વાત આપણને સમજ પડે, બીજા કોઈને સમજ ન પડે। જાહેરીની અંદર જુઓ કે તમારા ઘરની વાત તમને ખબર પડે, બીજા કોઈને ન ખબર પડે। કોઈના ઘરની અંદર આપણે ગયા હોઈએ, સાંભળજો, મહેમાન તરીકે તો આપણે બધા બેઠા છીએ અને સાસુમાં વહુને ઈશારો કરે છે, આંખનો ઈશારો કરે છે। એ ઈશારો બધા જ જોવે છે, ત્યાં બેઠેલા મહેમાન બધા જ જોવે છે। કોઈને ખબર પડતી નથી એ ઈશારો, પણ એ ઈશારાની સમજ કોને પડે છે? એની બહુ છે, એમની પેલે છોકરાની પત્ની છે, એમને સમજ પડી જાય છે કે શું કહેવા માંગે છે। આપણે બધાએ જોયું એમ આ કુરાન છે, બધા જ ખોલીને જુએ છે, પણ એના જે ઈશારા છે, જે ન્યામત છે, જે ગાઢ રહસ્ય છે, એ રહસ્ય મોમીનો સિવાય બીજા કોઈને સમજ નહીં પડે। મોમીનો સિવાય दूजा ले न सके कोई, બીજું કોઈ ન લઈ શકે। આની સમજ, આની અંદર ડૂબે કોણ? આની અંદર રસ કોને આવે? કે જેના ઘરની વાત હોય એને રસ આવે। બીજામાં પંચાયત શા માટે કરીએ? કોઈ એવું કે ભાઈ આ બીજાની પંચાયતમાં આપણે શા માટે પડીએ? એમના ઘરની વાત છે એ કરે। એનું એક બીજું પણ સરસ ઉદાહરણ આપી દઉં। નિસ્બત શું છે? નિસ્બતનું ઉદાહરણ છે આ। કારણ કે વારિસ કયા છે કે કુરાન વારિસ મોમિન કહે, વારિસ કયું છે? નિસ્બતી છે। સરસ ઉદાહરણ આપી દો। ફરિયાની અંદર ઝઘડો થાય છે, તમારે એક બાજુ બસ નો સમય નથી, મોડું થઈ ગયું છે, બસ આવવાનો ટાઈમ થઈ ગયો છે, ઝઘડો થાય છે, તો ચાલતા જાવ છે, કારણ કે તમારા ઝઘડામાં તમારું ચિત્ત નથી, ખાલી જોવો છો ખરો, એ બાજુ નજર કરો છો, એમાં નથી ધ્યાન। ધ્યાન ક્યાં છે? મારી બસ જતી ન રહે, એમાં ધ્યાન છે।
બસ જતી ના રહે એની અંદર ધ્યાન છે. પણ એ જ ઝઘડાની અંદર તમારો છોકરો હોય તો બસને જવી હોય તો જાય. તમારું ધ્યાન ત્યાંથી બસની અંદર જવાનું હતું, બહાર ગામ જવાનું હતું, તમારું ધ્યાન ત્યાંથી અહીંયા આવી ગયું. એમ અત્યારે આપણું બધાનું જ ધ્યાન ક્યાં છે? માયાની અંદર છે. પણ જ્યારે આ વાત આવશે ત્યારે માયા બધી મૂકી અને અહીંયા, એટલે આ મેગ્નેટ છે. આ એક પ્રકારનું મેગ્નેટ છે. મેગ્નેટ ફેરવો એટલે જે બધું લોહચુંબક ફેરવો અને જે બધું મેટલ મેટલ હોય બધું આવી જાય, બીજી ધાતુ ના આવે. એમ અહીંયા આગળ વાણીનો જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એમાં જે એને આ સાંભળશે એને તરત જાગી જશે કે આ તો મારા ઘરની વાત થઈ રહ્યા છે. બિન અર્થ રૂહે હક ન્યામત. બિન અર્થ જે પરમધામની નથી એને આ ન મળે, આ ન્યામત એને ન મળે. હવે કઈ ન્યામતની વાત કરે છે? જાગૃત બુદ્ધિ બધાને મળશે. નૂરી ઝંડાની વાત કરે છે, જાગૃત બુદ્ધિ બધાને મળશે. પણ જે મારફતનું જ્ઞાન છે, મારફતનું જ્ઞાન જે નિષ્પત્તિ હશે એને જ સમજ પડશે ને એ જ લઈ શકશે. હક ફુરમાન માસુક લાવ્યા, હક ફુરમાન માસુક લાવ્યા, કુજી રૂહલા સાત, સો ઇમામ ખોલે બીચ અર્સ રૂહો, જો એક તન સુનત જમાત. કોણ લાવે છે? જો હવે કોણ લાવે છે, કોણ ખોલે છે અને કોની વચ્ચે ખોલે છે? જો પ્રશ્ન વિચારો થોડું. કોણ લાવે છે, કોણ ખોલે છે અને કોની વચ્ચે ખોલે છે? વિચારો. આવી જ એક ચોપાઈ છે, આવી જ એક ચોપાઈ છે બીજી. कहती हूं उमत को सुनसी सब संसार, मकसूद तिनको होयसी जो करसी ए विचार. કોણ વિચાર કરી શકે આની અંદર? જે નિસ્બતી હશે એ જ વિચાર કરી શકશે. તો અહીંયા એ જ કહે છે કે હક ફુરમાન માસુક લાવ્યા, કુજીર રૂહ અલ્લાહ સાથ, સો ઇમામ ખોલે બીચ અર્શ રૂહે, सो इमाम खोले बीच अर्श रूहे, जो एक तन सुनत जमात. ખેલ કોનો છે? તો બસરી, મલકી ને હકી, આ જે ત્રણ સ્વરૂપ છે અને મોમીનો, આ ચાર સિવાય બીજું કશું જ નથી. જે આપણે સમજાવ્યું હતું, સિંહગાની અંદર પણ ઘણીવાર સમજાયેલું છે, સાગરની અંદર પણ સમજાયેલું છે. ખિલવત, મારફત, હકીકત અને વાહિદત. બસ આ ચાર શબ્દની અંદર આખું આપણું કુલજમ સ્વરૂપ છે. એકને કાઢો એકને ઉમેરો, એકને કાઢો એકને ઉમેરો. આ ચાર શબ્દ સમજ પડી જાય તો આખું કુલજમ સ્વરૂપ તરત સમજ પડી જશે. એ જુઓ તમે, એ જ વસ્તુ છે બસરી, મલકી, હકી ને મોમીન. બસરી સ્વરૂપ કોણ છે? મલકી સ્વરૂપ કોણ છે? હકી સ્વરૂપ કોણ છે? જો વિચારો તમે. જબ આવે યાર લે મોહમ્મદ, પટ ખોલ દે માસુક મુસાફ દીદાર, કાજી કજા તબ હોય સી, દુજા કોણ ખોલે એ દ્વાર. બીજું કોણ ખોલે આ દ્વાર? જબ આવે યાર લે મોહમ્મદ. યાર કોણે કહ્યું? મેરા યાર તો ઓર હૈ. આખિરના વખત આવશે, મોહમ્મદ સાહેબે કહ્યું હતું ને, મેરા આ યાર ઓર હૈ. એમના યાર દોસ્તો કહે છે, એમના યારો કહે છે કે હમ તમારે યાર નથી, કે તુમ હમારે દોસ્ત હો, મેરા યાર તો ઓર હૈ. આખિરના વખત આવશે. તો એ યારની વાત કરે છે.
जब आवे यार ले मोहम्मद पट खोल दे मुसाफ दीदार, पट खोल दे मुसाफ दीदार, अंधकार नो नाश થઈ જાય. મગરબની અંદર સૂરજ ઉગે, હવે તો હવે અંધકારનો નાશ થઈ જાય ન કહેવાય, હવે તો મારફતની અંદર છે, તો એ પ્રમાણે ચાલીએ આપણે. અજોરું ક્યાં થાય? દિલની અંદર થાય કે મગજની અંદર થાય? તો કોઈ એવું વિચારે, અહીંયા થોડો પ્રકાશ કરવાની જરૂર છે મારે, એટલે જણાવી દઉં કે દિલ છે શું ને મગજ છે શું. બધા કહે છે દિલ અને મગજ. તો દિલ વાસ્તવની અંદર અહીંયા આગળ ડાબી બાજુ જે ધડકે છે એ દિલ નથી, સમજી લેજો. એ તમારું હૃદય છે. તો દિલ છે શું? નથી કહેતા મેરા મેરા અર્થ દિલ મોમિન. રાજી મહારાજ કહે છે તો દિલ એ છે શું? તો દિલ બીજું કશું જ નથી, બુદ્ધિની અવસ્થા છે, મગજની અવસ્થા છે. જે બુદ્ધિ છે એ બુદ્ધિ જ્યારે પરિપક્વ થાય અને જ્યારે એ બુદ્ધિ તમારી પ્રજ્ઞા બને, એ અવસ્થાને દિલ કહે છે. એ અવસ્થાને દિલ કહે છે. સ્થિર પ્રજ્ઞા બને ત્યારે, અને જ્યારે એ સ્થિર પ્રજ્ઞા બને ત્યારે બધી જ નિયામત મળે. એટલે અવસ્થા છે, આ બુદ્ધિની એક અવસ્થા છે, આ દિલ. આ બારીક વાત છે. કોઈ સુંદર સાથ એને માને ન માને એ એમની મરજી છે, નહીં તો આ બારીક ગુજમો ગુજ. અને કઈ અવસ્થા છે એ પણ હું તમને જણાવીશ. કઈ અવસ્થા છે એ પણ જણાવીશ. એકવાર જણાવી હતી. જ્યારે પ્રજ્ઞા બને ત્યારે દિલ બને છે, સ્થિર પ્રજ્ઞા બને ત્યારે બુદ્ધિ. તેઓ અગર પછી સ્થિર પ્રજ્ઞા ક્યારે બને? ત્યાર પછી એ બુદ્ધિ બુદ્ધિ નથી રહેતી. એ બુદ્ધિ બુદ્ધિ નથી રહેતી, એ દિલ થઈ જાય છે, નમન થઈ જાય, ન મન. ત્યાં આગળ મનની સ્થિતિ ઉપસ્થિતિ હોતી નથી, નમન બની જાય છે એ જગ્યાએ. અને જ્યારે નમન બને ત્યારે એ બુદ્ધિને, એ માઇન્ડને દિલ કહીએ છીએ. સ્થિર પ્રજ્ઞા થઈ ગઈ, ત્યાર પછી આ બધી જ નિયામત મળે. વિચારો, થોડા અંદર વિચારજો તો સમજ પડશે, નહીં તો પછી દિલ, તમે જે ડાબી બાજુ ચાલે છે એને દિલ કહીને બેસી જાવ તો વાંધો નહીં, જેને જે ક્યાં કેવું હોય કહી શકે છે. જબ આવે યાર લે મોહમ્મદ પટ ખોલ દે મુસાફ દીદાર, કાજી કજા તબ હોય સી દુજા કોણ ખોલે એ દ્વાર. બીજું આ દ્વાર કોણ ખોલી શકે? તમારા આપણા ઘરના દ્વાર આપણા સિવાય બીજું કોણ ખોલી શકે? ચાવી બીજાને ન મળે ને. તમારી ઘરની ચાવી બીજાને કોઈને આપો તમે? તો એ ચાવી આપણને આપી છે શ્યામા મહારાણીજીએ. ખોલો હવે દ્વાર પરમધામના. કહે મોહમ્મદ મેં અવ્વલ રૂ અલ્લાહ આવસી આખીર. કહે મોહમ્મદ મેં અવ્વલ. શરૂઆતની અંદર મોહમ્મદ સાહેબ આવ્યા, રૂહ અલ્લાહ મધ્યની અંદર આવ્યા, અને આખીરની અંદર ઇમામ મહેદી આવ્યા. હવે તમે સાંભળો, ગઈકાલનો જે પ્રશ્ન હતો કે રાજ્ય મહારાજે આ ખેલ માટે શરૂઆતની અંદર શું કર્યું અને આખીરની અંદર શું કરે છે, ગઈકાલનો પ્રશ્ન, એની ચર્ચાની નથી કરી કોઈએ. આ પ્રશ્નની અંદર આખું મારફત સાગર આવી જાય છે. આ પ્રશ્ન સમજાશે
તો લગભગ મારી ધારણા પ્રમાણે 90 થી 95% બધી જ સમજ પડી જશે. વાણીની બધી જ સમજ પડી જશે. રાજી મહારાજે શરૂઆત શું કરી અને અંત કેવી રીતે કરે છે, બસ વિચારજો આ પ્રશ્ન. કહે મોહમ્મદ મેં અવ્વલ રૂ અલ્લાહ આવસી આખીર અહેલ બેતી મોહમ્મદી બીચ મેં. શબ્દ કેટલા સરસ વાપર્યા છે. અહેલ બેતી મોહમ્મદી બીચ મેં ગીરો રાખી પના કર. ક્યો રાખ્યા મોમિનોને જુઓ. માયાથી બચાવીને રાખે છે ક્યો? અહેલ બેતી નો અર્થ બહુ ગંભીર અર્થ છે. સંસારની અંદર ગમે એટલા વિઘ્ન આવતા હોય, સંસારની અંદર ગમે એટલા વિઘ્ન આવતા હોય, સમજો, પણ જો તમે આ વાણીની અંદર ડૂબી રહેતા હશો તો એ વિઘ્ન તમને સ્પર્શ નહીં કરી શકે. એ વિઘ્ન તમને વિઘ્ન નહીં લાગે. જો આની અંદર રચા પચા હશો તો ગમે એટલા વિઘ્ન હશે તો એ વિઘ્ન નહીં લાગે. ગમે એટલા છો ને ભારે વિઘ્ન આવે, પણ આની અંદર તમે હશો તો કશું જ નહીં થાય તમને. ખુદ આ અનુભવ છે. અહેલ બેતી મોહમ્મદ મહેદી બીચ में गिरो राखी पनाह कर. गिरो राखी पनाह कर. એટલે તો કહે છે કે વિશ્વાસ કરીને જે દોડશે એને તારતમનું ફળ મળશે. એકવાર વિશ્વાસ આવી ગયો તો પછી પાછું વળીને જોવું ન જોઈએ. સંસારની અંદર તમે જુઓ, પિયરની અંદર ગમે એટલું સુખ હોય પણ વિશ્વાસ આવે છે, મારા પતિ પર વિશ્વાસ આવે છે, પરણી ગયા એમને, તો પરણી ગયા પછી સાસરીનું પિયરનું ગમે એટલું સુખ હોય એ છોડીને આપણે સાસરીએ જઈએ છીએ. સંસારનો એક જીવ જો આ કરી શકતો હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ છે. આપણા ધણીની આપણને સમજ પડી ગઈ કે મારો આત્મનો ધણી છે, તો છતાં પણ આપણે આ સંસાર નથી છૂટતો, મોહ માયા નથી છૂટતી. અને બધા જ આપણે શું કહી રહ્યા છીએ? આપણે બધા શું કહી રહ્યા છીએ? વિચારો. મારો ધણી, મારો ધણી, મારો ધણી. ધણી બોલાય કરે છે તો આપણે જવા તૈયાર નથી. હમણાં જ કંઈક મિલનભાઈ કહી રહ્યા હતા કે પરમધામ અને અમેરિકા જવાનું હોય તો બધા અમેરિકાની ફ્લાઇટમાં બેસી જાય, પરમધામની ફ્લાઇટમાં કોઈ ન બેસે. અત્યારે જ વાત કરો, અત્યારે રાજજી મહારાજ કહે છે ચાલો ભાઈ બધા સૃષ્ટિનું અને સમાપ્ત કરીને ચાલો બધા આવે, તો અંદર રૂહો બોલે હજુ તો મારે છોકરા પરણાવવાના છે, હજુ તો મારો જો આ બાલદુ બાકી છે, હજુ તો હમણાં ઘર હમણાં જ લીધું છે, હજુ તો મેં અંદર ગૃહ પ્રવાસી નથી કર્યો, થોડું એનું સુખ લઈ લેવા દો ને. પણ જે કિનાર પર આવીને બેઠેલા છે, જે કિનાર પર આવીને બેઠેલા છે એ શું કહે છે? રાજજી મહારાજ હવે લઈ લો. કેમ? એનું એવું ના વિચારતા કે એમને માયા છૂટી ગઈ છે. માયા છૂટી નથી એમની, પણ એ માયાની અંદર હવે એમનું જે આ વજૂદ છે એ કામ નથી કરતું, અને જે માયાની અંદર લપટ્યા હતા એ માયાવાળા એમને સંઘરતા નથી.
જે માયા બાંધી હતી એ માયા વાળા હવે સંઘરતા નથી એમને, અને વજૂદ કામ નથી કરતું. એટલે રાજી મહારાજને બોલાવે છે. એટલે શા માટે બોલાવે છે? કે હવે તારું કોઈ ના રહ્યું, તાર તું મને પુકારે છે. તારું શરીર તને સાથ નથી આપતો, તારા સગાવાળા તને સાથ નથી આપતા, ત્યારે તું મને પુકાર કરીને બોલાવે છે કે હવે તમે મને લઈ લો. રાજીને બેઠા છો. વિચારો કેટલા સ્વાર્થી છે આપણે બધા. આ નિયામત એટલા માટે તો કે છે કે તમને 40 વર્ષની એજ પર, ઉંમર પર તમને આ બધી નિયામત મળશે, પણ એ સમયે તમને 10 વર્ષ કે 20 વર્ષનો સમય મળે છે. એ ગાળાની અંદર જો તમે જાગૃત થઈ અને આ સંસાર ન છોડો તો પછી દોજક મળશે. ગઈકાલે જે વાત કરી દોજક, એટલે દોજક કઈ છે? પશ્ચાતાપની દોજક છે. પશ્ચાતાપ કે હાય હાય મને મળ્યું ને મેં લીધું નહીં. નજર ઉઠાવીને જોશો નહીં. તમારા વ્યવહાર છે એ પરમધામની અંદર જ્યારે જશો ત્યારે વ્યવહાર બધા જ યાદ આવશે, અને તેગડે પસ્તાવો તમને થશે. જેમણે કર્યું છે એમને પસ્તાવો થશે. અને બહુ જ ખરાબ છે પસ્તાવો. તો કોઈ એવું કહેશે કે પરમધામની અંદર દુઃખ ખરું? પરમધામની અંદર તો દુઃખ છે નહીં, તો પછી પસ્તાવો કેમ ન થાય? સાચી વાત છે એમની, ખોટી વાત નથી. જેમ અહીં આગળ પ્રેમ નથી, સાંભળજો, જેમ અહીં આગળ આ બ્રહ્માંડની અંદર પ્રેમ નથી, એમ પરમધામની અંદર પણ પસ્તાવો કે દુઃખ નથી. પણ અહીંયા બેઠા બેઠા તમે પ્રેમનો અહેસાસ કરી શકો છો. અહીંયા બેઠા બેઠા રાજી મહારાજની અંદર ડૂબેલા હોઈએ તો પરમધામનો પ્રેમનો અહેસાસ કરી શકો છો તમે. એ જ રીતે આપણે ત્યાં જાગૃત થઈશું ત્યારે દુઃખનો અહેસાસ પણ તમને થશે. નથી દુઃખ થયો, પણ એનો અહેસાસ જરૂર થશે. સપ્તાહની અંદર બતાવેલો છે એટલા માટે. મિજાજો મેલે મુસાફ ક્યાં હક કજા કરસી બિચરાત. મિજાજીઓ મેલે મુસાફ. શબ્દ વાપરેલા છે. મિજાજીઓ, હવે જો મેં અંદર ન લખ્યું હોય તો મેં લે મુસાફ. શું લે? બીજું કશું જ ન લે, પોતાનું મેહપણું લે. મિજાજીઓ કોને કહ્યું છે? અહીંયા આગળ મિજાજીઓ તું કે કોઈનું સાંભળે જ નહીં. સાચું ખોટું એ છે કે એ જ સાચું, એમ કોઈનું ના સાંભળે. પોતાનું મેહપણું કાયમ રાખવા માટે જૂઠાનું સાચું, સાચાનું જૂઠું. એટલે કે જૂઠા દિલવાળા લોકો, મિજાજી લોકો ત્યાં છે જ નહીં, પોતાના મેલે. તો મિજાજીઓ મેલે મુસાફ ક્યાં હક કજા કરસી બિચરાત. કેવી રીતે કરી શકશે? जब हक हादी आई उमत तभी उड़ा जुल्मत. જે અંધેર ચલાવેલું છે, મિજાજોએ જે અંધેર ચલાવેલું છે, પોતાની મહત્વાકાંક્ષા ન સંતોષાય તો જુદા જઈને બેસી જાય, જુદો ધર્મ ખોલી કાઢે. કેમ? ભાઈ ત્યાં ખોટું હતું. વિચારો. એવું બધું જ આપણાની અંદર પણ થઈ રહેલું છે. હું ન વિચારતા કે આ અંદર ખાલી જુદા જુદા પંથો ત્યાં પડેલા છે, આપણાની અંદર થઈ રહેલું છે. સરસ ઉદાહરણ છે એમ કે પોતાનો આત્મસંતોષ ન સંતોષાય
એટલે જુદા થઈ જાય. જુદા થવાનું કારણ શું? મહત્તા જોઈએ છે, મેહપણું જોઈએ છે. હું કરું છું, હું કરું છું, એ મેહપણું જોઈએ છે. જાગૃત સુંદર સાથ આવું કરી રહ્યા છે. જાગૃત સુંદર સાથ આવું કરી રહ્યા છે. આપણે કોઈ સુંદર સાથની ટીકા નથી કરતા, પણ આ નજરો નજર જોયેલી વસ્તુ છે. અને પાછા બધા એમને માને પણ છે. નવીની વાત આ છે. સરસ ઉદાહરણ છે. બરોડાની અંદર જે મહારાજ હતા એમણે જુદું મંદિર કર્યું. શા માટે જરૂર પડી? તમારે પ્રચાર પ્રસાર કરવો હોય, તમારે સુંદર સાથને જગાડો તો ત્યાં ન જગાડો, જુદા થવાની શી જરૂર પડી? मिजाजो ले मुसाफा क्या हक कजा करसी बिचराता जब हक हादी आई जब हक हादी आई उमत तभी उड़ी जुल्मात. जब બધું હવે પ્રકાશ થશે ત્યારે તો ઉડશે ને. ક્યાં સુધી અંદર ચલાવશો તમે? સુંદર સાથ જાગૃત થશે પછી. હા, તો અહીંયા કહી રહ્યા છે, અહીંયા આપણે શું લેવાનું છે? હવે તમે તમારી આત્મ જાગૃતિ નહીં કરો તો પછી ચાલ્યા કરો જે રીતે ચાલો છો એ રીતે. એક ગેડું ચાલ્યું એટલે એની પાછળ બધા ચાલે. એક ખાડામાં પડે તો બધા ખાડામાં પડે, એવું ન વિચારે કે હું સાઈડ પર રહીને જો. એ પ્રવાહ બંધ કરો. જાગૃત થવું હોય તો અંદરના ચક્ષુ ખોલી. હવે તો સ્વામીજીએ બધું આપી દીધું છે. સદગુરુ સોહી કીજ્યો જો અલખ કી દેવે લખ. સદગુરુ સોહી કીજ્યો જો અલખ કી દેવે લખ. સદગુરુ કોણ છે? આપણા સદગુરુ છે કોણ? તો પહેલું જ કે વંદો સદગુરુ ચરણ કો, કરું સો પ્રેમ પ્રણામ. અને આપણે બહાર જાહેરીમાં ખોરી રહ્યા છીએ સદગુરુ. આપણે બધા જ જાહેરી અંદર ખોરી રહ્યા છીએ સદગુરુ. બધા જ સુંદર સાથ છે, બધા જ પરમહંસ છે. જે મોમીન છે એ બધા જ પરમહંસ છે. એવું ન વિચારશો કે જાગૃત એટલે પરમહંસ આ છે તે છે. બધા જ પરમહંસ છે. હંસ પરમહંસ. બ્રહ્મ સૃષ્ટિ બધી જ પરમહંસ છે. ઈશ્વરી સૃષ્ટિને હંસ કહે છે. आया फुरमान रू अल्लाह पर करसी यही कयामत के काम. આયા ફુરમાન રૂહ અલ્લાહ પર. હવે એ છે કે ફુરમાન કેવી રીતે આવ્યું રૂહ અલ્લાહ પર? તો જે 90,000 હરફ મોહમ્મદ સાહેબ લઈને આવ્યા હતા, જે ફુરમાન લઈને આવ્યા હતા, એ જ શ્યામા મહારાણીજીએ બધું જ બતાવ્યું. બધું જ બતાવ્યું મીન્સ કે એમણે તો કુરાન કોઈ દિવસ ખોલ્યું નથી. અને પરમધામની બધી જ વાત હતી, એ જ બધી જ વાત શ્યામા મહારાણીજી પણ કરતા હતા. પરમધામની બધી જ વાત કરતા હતા જે કુરાનની અંદર હતી. તો એ કે છે કે આયા ફુરમાન રૂહ અલ્લાહ પર કરસી એહી કયામત કે કામ. માર દજ્જાલ એક દિન કર દેસી હયાતી તમામ. માર દજ્જાલ એક દિન કર. જે કુફર છે, જે અંધકાર છે, કયું હવે સોની વાત કરે છે? જાગૃત બુદ્ધિ. અહીંયા જાગૃત બુદ્ધિની વાત થઈ રહેલી છે. જે શ્યામા મહારાજજી લઈને આવ્યા જાગૃત બુદ્ધિ, એ જાગૃત બુદ્ધિથી દજ્જાલને મારી પોતાના જે સંશયો છે, પોતાની દ્વિગાઓ છે, જે ના સમજ છે, એ બધો જે અંધકાર અંદર છે, જુદા જુદા ધર્મોની અંદર,
એ અંધકારનો નાશ કરી અને દેશી હયાતી તમામ એક દિન કર, અહીંયા એક દિન કર લખ્યું છે, માર દજ્જાલ એક દિન કર. તો એક દિન કરવું એટલે એક દિન કર કરવું એટલે શું? જે જુદા જુદા બટાઈ ગયેલા છે, જુદા જુદા ધર્મની અંદર જે બટાઈ ગયેલા છે, અને એક દિન કર મીન્સ એક પાર બ્રહ્મની પહેચાન કરાવશે. ખુદા એક હે, બધા કહે છે કે ખુદા એક હે, કોણ છે કોઈને ખબર નથી, એમની પહેચાન કરાવશે. એટલે માર દજ્જાલ એક દિન કર દેશી હયાતી તમામ અખંડ બહિસ્તી આપી દેશે એમને. અખંડ બહિસ્તી મુક્તિ મળી જશે એમને. પણ ક્યારે મુક્તિ મળશે? કે જ્યારે એક પરમાત્મા ની સમજ પડશે, ત્યારે સમજાશે એમને. નૂરી ઝંડો કહ્યો હતો ને, નૂરી ઝંડો. ઝંડો એટલે શું છે? ઝંડો બીજું કશું જ નથી, તમારા દિલની અંદર પ્રકાશ કરે છે. ઝંડો લહેરાવો એટલે દિલની અંદર પ્રકાશ થવો. અજ્ઞાનતાનો નાશ થઈને જ્ઞાન, અને અજ્ઞાનતાનો જે નાશ કરે છે એ અજ્ઞાનતા એ જ દજ્જાલ છે. અજ્ઞાનતા એ જ દજ્જાલ છે. જ્યાં સુધી સમજ ન પડી હોય ત્યાં સુધી આપણે બધા જ કે ના ભાઈ હું સાચી, હું સાચી, હું સાચી. પણ જ્યારે સમજાવે ત્યારે તો આપણી જે અજ્ઞાનતા છે એ દૂર થઈ ગઈ. એ દજ્જાલ ગતો રહ્યો પછી. તો અજ્ઞાનતા એ જ દજ્જાલ છે. એટલે કે છે માર દજ્જાલ એક દિન કર દેશી હયાતી તમામ અવ્વલ લાવ્યા એહલિયા इसे परियाकीन अव्वल लाव्या एहलिया इसे परियाकीन कहे पड़े सो हो गया जिने दई जिंदगानी धीन. पढ़े लिखे लोग क्या છે આ તો ભાઈ થઈ ગયેલું છે. પણ અહીંયા શું છે કે ધણી દેવચંદ્રજી પર વિશ્વાસ કોણ લાવ્યું હતું? મહેરાજ ઠાકુર લાવેલા. આખીરને વક્ત થવાની અંદર આ છે. એટલે કે છે કે અવ્વલ લાવ્યા એહલિયા ઈસે પર યાકીન, એની પર યાકીન લાવ્યા, વિશ્વાસ લાવ્યા. 11 વર્ષની ઉંમરે જ આ બધું સાંભળ્યું એમણે, બીતકની અંદર આવે છે, સાંભળ્યું અને એમને મળવાની તડપ ઉત્પન્ન થઈ એમના ચરણોની અંદર. મારે પણ સાંભળવા આવું છે. જીદ લઈને બેઠા હતા. ક્યારે જીદ લે? જયારે વિશ્વાસ આવે ત્યારે. પડે લીખેલું કેવું કે ભાઈ આ તો બધું થઈ ચુકેલું છે, એમ થઈ ગયેલું છે. એહી ગીરો પૈગંબરી આખરી જીન લઈ મોહમ્મદ બુંદે નૂર. આજ જમાત આખરી જમાત કઈ છે કે જેમણે આ નિદ લીધેલી છે. એમણે જે આ નિદ લીધેલી છે, આની પર વિશ્વાસ રાખીને ચાલે છે, એ જ આખરી જમાત છે. સુનત જમાત કે છે ને એ જ આ છે કે આની પર વિશ્વાસ રાખીને જે ચાલે છે બધા. પછી એવું ન વિચારો કે ભાઈ આ નિજાનંદી છે, આ કૃષ્ણ પ્રણામી છે, આ છે. બધા જ સુંદર સાથ જે વિશ્વાસ રાખી અને જે ચાલે છે એની પર. તો હવે જો આ બધા જ ચાલતા હોય તો પછી વાળા શા માટે? જાહેરી અંદર સમજાવવા થોડો પ્રયત્ન કરું છું. મારફતની અંદર આવ્યા છે તો હવે છેલ્લો સમય છે, બસ સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તો વાળા શા માટે? અખંડ મુક્તિદાતા વાળા છે, આ આહુજા વાળા છે, આ કૃષ્ણ પ્રણામી, શા માટે આ બધું? જે વિશ્વાસ વાણી પર લાવે છે, વાણી સિવાય બીજું કશું કહેતા નથી કોઈ પણ. તો આવું શા માટે કરવું? હવે તો અંદરની આંખો ખોલો, બાહ્ય દ્રષ્ટિથી તો આ દેખાશે. કેમ દજ્જાલ બેઠેલો છે? એટલા માટે
બાહ્ય દ્રષ્ટિથી વિચારશો તો તમને આ દેખાશે, જુદા ભાગ દેખાશે, પણ અંદરની દ્રષ્ટિથી તમે જોશો તો આપણે બધા જ એક છીએ. આપણે બધા જ એક છીએ. તો અંદરના ચક્ષુથી જોવા પ્રયત્ન કરો, બાહ્ય દ્રષ્ટિથી ન જુઓ કે ભાઈ આ તો આ જ્ઞાન આપે છે, આ તો પેલું જ્ઞાન આપે છે, પેલું જ્ઞાન આપે છે. છોડો એ બધું. મારા ધણી વિશે કઈ કે છે, આનંદ આવવો જોઈએ. ગમે તે કોઈ કે. અને એક સરસ ઉદાહરણ મને યાદ આવ્યું, કહેવા માંગુ છું, માફ કરજો, કે સાંભળજો. હવે તમે કંઈક જતા હોય અને ઉતાર હોય અને તમારા પતિની કોઈક વાત કરતું હોય તો કે ભાઈ આ તો આવા છે ને તેવા છે, ઉતાવળ છે તમને, તો તમે ત્યાં ઉભા રહો કે મારા ધણીની શું વાત કરે છે, હું સાંભળું તો ખરી. સંસારની અંદર અને વાત તમે સાંભળો, સારી હશે વાત તો તમે એને તમારા દિલમાં લેશો, અને જો તમારા ધણીની વિરુદ્ધ હશે તો તમે કહેશો કે બેન આવું નથી, તરત ત્યાં બોલશો તમે, તો એની સાથે લડવા પ્રયત્ન કરશો, આવું નથી. અને સારી વાત હશે તો તમે ઘરે આવીને તમે વાત કરશો, ઘરે આવીને વાત કરશો, બધાને કહેશો કે આજે તો આમના ઘરે આવી વાત થતી હતી તમારી. આ જ છે, બીજું કશું નથી. સંસારનું આ ઉદાહરણ તમારા દિલની અંદર લો કે રાજ્યની વાત થતી હોય તો રાજ્યની વાત તમે જ્યારે ચાલતા હતા તો ત્યાં ઉભા રહીને સાંભળતા હતા. તો જો રાજ્યની વાત, આપણા ધણીની વાત થતી હોય તો આપણે કેમ ન સાંભળીએ? અને સાંભળ્યા પછી આપણા ઘરની અંદર આવીને એને કહીએ બધાને, મીન્સ એ સાંભળ્યા પછી આપણે અહીંયા બધાને આપી દઈએ, સુંદર સાથની અંદર વેચીએ. આપણું આ ઘર છે, આમાં વેચો કે આજે ધણીની વિશે આવી વાત હતી, આજે આ સુંદર સાથ આવું કહી રહ્યા હતા. यही गिरो पैगंबरी आखरी, અને આજ પેગામ આપશે. આખરી પેગંબરી કહી છે ને, यही गिरो આખરી પેગંબરી. મોમીનો છઠ્ઠો દિવસ મોમીનોનો આટલા માટે કહેલો છે, છઠ્ઠો દિવસ મોમીનોનો આટલા માટે કહ્યું છે, અને સંસારને આ જ્ઞાન આપશે. यही गिरो पैगंबरी आखरी, जिने लई मोहम्मद बुने नूर. કોણે આખરી પેગંબરી કોણે કે છે? કે જે સમજાયું, રાજ્યનો મેસેજ છે એમણે જે લીધો, ગ્રહણ કર્યો. સ્વામી પ્રાણનાથજીએ જે બધું સમજાયું છે એમણે ગ્રહણ કર્યું છે, જેણે લીધું છે અને લઈ અને બીજાને આપે છે, એ આખરી પેગંબરી છે. यही गिरो पैगंबरी आखरी, जिने लई मोहम्मद नूरे बुंदे नूर, ए सोही उतरे. ए सोही કોણ લેશે? એ સોહી ઉતરે અર્થ સે, જે પરમધામ થી આવેલી છે. આખરી પેગંબરી કોની છે? કોણ લેશે? ક્યાંથી આવી છે? વિચારો આ બધું. અંદર હવે ડૂબવા પ્રયત્ન કરો. હું સમજાવીને કેટલું સમજાવીશ. જાતે ડૂબવા પ્રયત્ન કરો, સમજવા પ્રયત્ન કરો. બધું સમજી જશે. जिनकी કોલા હજૂર, જેમણે કોલ કર્યો હતો, વાયદો કર્યો હતો ને, બસ પરમધામના વાયદા બધા યાદ કરી દો. આ લો નિયામત અને આપો બધાને. यही गिरो पैगंबरी આખરી મહત્વની વસ્તુ છે. यही गिरो पैगंबरी. पैगंबरी કેમ કહ્યું છે? આખરી કેમ કહ્યું છે? વિચારો. છઠ્ઠો દિવસ મોમીનોનો કેમ કહ્યું છે? બધું જ અંદર આવી જાય છે એક જ ચરણની અંદર. કયા આખિર પેગંબર આવસી, દેશી સાયદી અપની ઉમત. આખિર પેગંબર આવી અને આ બધી સાયદી સ્વામી પ્રાણનાથજી આપે, આ બધી જ તમને સમજાવશે વાત.
जो आए कॉल कर हक से तब जाहिर होसी कयामत। जे कॉल કર્યો તો, જે સમય આપ્યો તો એ સમય પર આવી અને બધું જાહેર કરી દેશે. કયામત કહે છે તબ જાહેર હોસી કયામત, તબ જાહેર હોસી કયામત. તો અહીંયા કયામત એટલે શું? પ્રશ્ન છે, કયામત એટલે શું? સુંદર સાથ વિચારજો. ચર્ચાની અંદર પ્રશ્ન, થોડા પ્રશ્ન આ બધા આવશે, અંદર વિચારો. હવે કયામત કોને કહેવાય? આખરી પેગમ્બરી કોને કહેવાય? બધા શબ્દો વિચારો. निशान बड़ा ईसा आखरी और यही आखरी किताब मोहम्मद मेहदी आखरी इमाम आखरी किताब. છેલ્લો કિતાબ પણ મળી ગયો, બધું જ આખરી છે. હવે શું કશું બાકી નથી રહ્યું. આમાં શું સમજાવું? નિશાન બડા ઈસા આખરી. અને આના માટે, શાના માટે? કે કયામત હવે તો બધી જાહેર કરી દી. મોહમ્મદ મેહદી આખરી. ઓકે, એ જો પહેલ કર હક સે તબ જાહેર હોસી કયામત. હવે તો આ બધું કયામત બધી જાહેર કરી દીધી. હવે કે આ બધું છેલ્લું જ, હવે બધું કશું જ નથી આવવાનું, કોઈ કશું જ નથી આવવાનું. અને છતાં પણ દુનિયાવાળા રાહ જોઈને બેસી રહ્યા છે. હવે તો બધું જાહેર કરી દીધું. એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એ પણ સમજાવી દીધું બધાને. અને છતાં પણ રાહ જોઈને બેઠેલા છે, અમારાની અંદર આવશે, અમારાની અંદર આવશે, અમારાની અંદર આવશે. ક્યારે જશે આ? यही बड़े पहाड़ दो निशान. આજ બે નિશાન છે. કયા? શ્યામા મહારાણજી, ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી. यही बड़े पहाड़ दो निशान बका बका बतावे देत अल्लाह दे मुसाफ मगज साहे दिया दिन दिखावे नूरत तजल्ला. પહેચાન કરાવશે. આ બે પહાડ છે, એ આખરી નિશાન બતાવ્યા છે. જાહેર લોક બે પહાડનું પૂજન કરે છે ત્યાં આગળ. જે આ છે સમજાવે છે એ માર્ગ પર ચાલશે, એને ગ્રહણ કરશે, અંદર ઉતારશે, વિચારશે, તો કુરાનના બાતુની અર્થ પણ સમજાશે, ધણીજીના દર્શન પણ થશે, પરમધામ પણ દેખાશે, એમની સાથે વાતો પણ કરશો. દે મુસાફ મગજ સાહેદિયા, દે મુસાફ મગજ સાહેદિયા. એની સાક્ષી પણ તમને મળશે, પુરાવા પણ મળશે. ક્યાં આગળ? બીજે કહીએ બહાર પુરાવા નહીં મળે, અહીંયા અંદરના ચક્ષુથી પુરાવા મળશે. મીન્સ તમને એના દર્શન પણ થશે, પરમધામના કોઈ કોઈ ભાગ પણ દેખાશે. આજે કોઈ જમનાજી જોશે, કોઈ ચાંદની ચોક જોશે, કોઈ ફૂલબાગ જોશે, કોઈ હોજકોસર તાલાબ જોશે. રાજ્ય મહારાજ પરમધામની અંદર મૂર્મિલાઓ કોઈ જોશે, ચરણારવિંદ જોઈશે. આ બધા તમને બધા પુરાવા મળે છે. તમને જે બધા અમુક અમુક જે મળે છે, બીજું કશું નથી મળતું. હવે તો તું જા. જો આટલા બધા પુરાવા તને મળતા હોય, આ બધી તમને મળતી હોય, આ બધી આ બધે આનો બધાનો અહેસાસ થતો હોય, તો હવે તો તું જા. ક્યાં સુધી માયામાં રહીશ?
દીન દિખલાવે નૂર તજલ્લા, દીન દિખલાવે નૂર તજલ્લા. કયા આવશે અસરાફીલ આખરી બડા નિશાન, અસરાફીલ આવશે છેલ્લામાં છેલ્લું મોટામાં નિશાન, બધું જાહેર કરશે, બુગર વગાડીને બધું જાહેર કરી દેશે. જો ફૂકે જમી પહાડ ઉડાવ, જો ફૂકે જમી પહાડ ઉડાવશી. અસરાફીલ સૂર ફૂકી અને છે ફૂકે જમી પહાડ ઉડાવશી. તો અહીંયા કયો પહાડ છે, કઈ જમીન છે, કયું કોણ ઉડાવશે? તો અસરાફીલ ફરિશ્તો એ જ્ઞાનનો ફરિશ્તો છે. અને જ્યારે જ્ઞાન આવશે ત્યારે તમારી માયા પણ જતી રહેશે અને અંધકારનો જે પડદો છે એ પડદો પણ ઉડી જશે. અંધકારનો પડદો છે. અંધકારના પડદાની અંદર તો ઘણું બધું હમણાં મિલનભાઈ કઈ કહી રહ્યા હતા, બધું લિસ્ટ આપી રહ્યા હતા, ખબર નહીં, મેં ખુદીનો હતો, પછી બુઝરગીનો હતો, ઘણા બધા પડદા, માયાનો હતો, ઈચ્છાઓનો હતો, ઘણા બધા પડદા બતાવી રહ્યા હતા. એ બધા ઉડી જશે. એ પહાડ કહેલા છે. જો ફૂકે જમી પહાડ ઉડાવશી, દૂજી ફૂકે કાયમ કરે જહાન. પહેલી ફૂકે આ બધા પહાડ અજ્ઞાનતા દૂર કરશે અને બીજી ફૂક મારશે તો અંદર, બીજી ફૂક મારશે મીન્સ અંદર, એની અંદર ઉતરશો તો તમને અખંડ બહિસ્તી મળી જશે. આમ ખલક માટે છે. અને આ ફૂકશે કોણ? આ ફૂકશે કોણ? તો અસરાફીલ ફરિશ્તો કયો છે. સાંભળજો. આ ફૂકશે કોણ કહ્યું છે? કયા આવશે અસરાફીલ આખરી બડા નિશાન. કોણ ફૂકશે? કોના દ્વારા ફૂકાશે? તો કોના દ્વારા ફૂકાશે? ચોપાઈ નંબર 78 નું પહેલું ચરણ. એહી ગીરો પેગંબરી આખરી, એહી ગીરો પેગંબરી આખરી. જીન લઈ મોહમ્મદ નૂરી બુંદે, કે જેમણે આ રાજી મહારાજનો કોલ લીધો છે, એમની વાતો બધી સાંભળી છે, એ આખરી પેગંબરો. અસરાફીલ ફરિશ્તો ગુગલ તો ફૂકે છે, પણ કોના દ્વારા ફૂકે છે? વિચારો. હવે કહેતા હતા ને કે મોમિનોની સાહેબી શું છે, મોમિનોની સાહેબી શું છે? હવે અહીંયા સમજાશે આપણને બધાને. અંદર વિચારશો, અંદર ડૂબશો ત્યારે. કરી કોણ રહ્યું છે બધું? રાજ્ય મહારાજ કરી રહ્યા છે. નિયામત બધી કોણ આપે છે? રાજ્ય મહારાજ આપે છે. સાહેબી એની કોને મળે છે? મોમિનોને મળે છે. જો, અને છતાં આપણે બધા જ કહે છે આપણે આશિક છે, આશિક છે, આશિક છે. આશિકનો દાવો લઈને બેઠેલા પરમધામની અંદર આપણે બધા. અસરાફીલ ચિન્હાએ સો મગજ મુસાફી ગાયા, 14 તબક એક સૂર સે કરકે સાફા ઉડાએ. હવે ઠેર ઠેર આ જાગણી થઈ જાય, ઠેર ઠેર આ જ વાતું થઈ જાય તો બધાને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થાય કે ન થાય? હવે જો પારબ્રહ્મ પરમાત્માની બધાને જો પહેચાન થાય તો અજ્ઞાનતા છે ઉડે કે ન ઉડે? જો અજ્ઞાનતા ઉડે, અંદર જો પ્રકાશ થાય તો પછી એમને અખંડ મુક્તિ મળે કે ન મળે? વિચારો. કેમ? હવે એમની સુરતા ક્યાં જાય? 14 લોકની ઉપર જાય, જે સુધી સુરતા પહોંચતી નથી એમની. અને જે પોતાનો જે
ઘમંડ હોય, ઘમંડ એટલે શું? મેહપણું હોય, અમે જે સાચા, અમે જે સાચા, અમારો ધર્મ મોટો, એ બધું સાફ થઈ જાય પછી. 14 तबक एक सुर से करके साफ उड़ाए. करके साफ मीन्स आ करके साफ બહુ મહત્વની વસ્તુ છે. કરકે સાફ, સાફ કરી નાખશે એટલે શું કરી નાખશે? બધું તર્યા જાટક કરશે? ના, સાફ કરશે મીન્સ કે અંદર જે બધા જે અવગુણો છે, બધા જ અવગુણો દૂર કરી દેશે. મેં ખુદીના, ઈચ્છાઓના જે પહાડ બધા બોધીને બેઠેલા છો ને, જો ફૂક જમી ઉડા પહાડ ઉડાવશી, આ બધા જે પહાડ છે, અજ્ઞાનતાના જે પહાડ છે, એ બધા જ ઉડાવી અને બધું સાફ કરી અને અખંડ બહિષ્ઠી આપી દેશે. જબ સુર બાજે દૂસરા દેવે હક ચિન્હાએ. બીજો સુર વાગશે, પહેલા સુર તો આ બધું સાફ કરી નાખશે, બીજા સુર તો બધું પહેચાન કરાવી દેશે પરમાત્માની. તીન સબો કાયમ કિએ એહી આઠો બિસ્ત ભરાય. અને 8 બહિષ્ઠી મળશે. તો આ બહિષ્ઠી કોના માટે છે? આ બહિષ્ઠી છે કોના માટે છે? તો આમ ખલક માટે છે. બ્રહ્મ સૃષ્ટિ કે ઈશ્વરી સૃષ્ટિ માટેની બહિષ્ઠી નથી. સુંદર સાથ ધ્યાનમાં રાખજો. ગઈકાલે એક બેન કહી રહ્યા હતા કે જે જાગે નહીં અને એ થાય તો પહેલી બહિષ્ઠીની અંદર જાય. એવું નથી. દોજક મળે તો પહેલી બહિષ્ઠી અંદર કેવી રીતે જાય? વારસી છે, નિસ્બતી છે. એટલે બ્રહ્મ સૃષ્ટિ તો પરમધામ જવાની છે. બ્રહ્મ સૃષ્ટિ પરમધામ જવાની છે, પણ જે જીવ પર બેઠી છે એ જીવને પહેલી બહિષ્ઠી મળવાની છે. એ પહેલી બહિષ્ઠી છે. બીજી બહિષ્ઠી, તો બીજી બહિષ્ઠી છે કોની? તો ઈશ્વરી સૃષ્ટિ જે જીવ પર બેઠી છે, ઈશ્વરી સૃષ્ટિ જે જીવ પર બેઠી છે એની બીજી બહિષ્ઠી છે. અને ઈશ્વરી સૃષ્ટિ એ અક્ષરની અંદર સમય જશે. અક્ષરધામની અંદર, અક્ષર બ્રહ્મની અંદર સમય જશે ઈશ્વરી સૃષ્ટિ. કેમ અક્ષર બ્રહ્મની અંદર સમય જશે? એની પાછળનું કારણ, તો એની પાછળનું કારણ એક જ છે કે પરમધામની અંદર અક્ષરની લીલા નથી. એટલા માટે અક્ષર ભગવાનની લીલા નથી, સત્તાના સ્વરૂપની લીલા નથી, આનંદ સ્વરૂપાની લીલા છે. એટલા માટે સત્તાના સ્વરૂપની લીલાઓ અક્ષરની અંદર સમય જાય છે. આ બીજી બહિષ્ઠી. ત્રીજી બહિષ્ઠી કોની? તો ત્રીજી બહિષ્ઠી છે મોહમ્મદ સાહેબની. કઈ છે? સ્વામીજીએ બતાવેલા માર્ગ પર જે ચાલે છે, સ્વામીજીએ બતાવેલા જે માર્ગ પર ચાલે છે, ભલે એ બ્રહ્મ સૃષ્ટિ નથી, ભલે ઈશ્વરી સૃષ્ટિ નથી, પણ જીવ સૃષ્ટિ છે અને એ બતાવેલા માર્ગ પર ચાલે છે. એટલા માટે એમને ત્રીજી બહિષ્ઠી આપી. જેમ સ્વામીજી સાથે 5000 સુંદર સાથની અંદર 3000 આમ ખલક હતી. બતાવેલા માર્ગ પર ચાલતા હતા. તો એવા સુંદર સાથની ત્રીજી બહિષ્ઠી છે. ચોથી બહિષ્ઠી રાસની છે. જો તમે મહત્વ જુઓ, તમે રાસની અંદર આપણે ખેલ્યા હતા, જે જીવ પર બેઠીને ખેલ્યા હતા, એ જીવોની બહિષ્ઠી ચોથી મળી. પણ જે સ્વામીજીએ બતાવેલા માર્ગ પર ચાલે છે એમને ત્રીજી બહિષ્ઠી મળી. પાંચમી બહિષ્ઠી વ્રજની છે. છઠ્ઠી બહિષ્ઠી દેવી દેવતાઓની છે. દેવી દેવતાઓની છઠ્ઠી બહિષ્ઠી છે. સાતમી બહિષ્ઠી પેગંબરોની છે. એ પેગંબરી કરી રહ્યા છે ને, જુદા જુદા ધર્મોની અંદર પણ પેગંબરો છે, બધા બધી નિયામત આપે છે. એમની સાતમી બહિષ્ઠી છે. અને આઠમી બહિષ્ઠી આમ ખલક. આ 8 બહિષ્ઠી, આ 8 બહિષ્ઠી છે.
તો પ્રશ્ન અહીંયા એક થયો છે, આ બહિસ્તીની અંદર વાત નીકળી તો પ્રશ્ન એક છે બહિસ્તીનો કે આપણે વ્રજની અંદર હતા, રાસની અંદર હતા. વ્રજની બહિસ્તી પાંચમી છે, રાસની બહિસ્તી ચોથી છે, અને મોહમ્મદ સાહેબની બહિસ્તી ત્રીજી કેમ? વ્રજ અને રાસમાં તો આપણે હતા, તો એ બહિસ્તીને ચોથી ને પાંચમી આપી અને મોહમ્મદ સાહેબની બહિસ્તીને ત્રીજી કેમ મળી? મોટો પ્રશ્ન છે. વિચારો, અંદર થોડું મંથન કરો, મળશે જવાબ. मायने मगज मुसाफ के किए जाहिर सब तमाम, हके ऐसा साथ इमाम के किया, दिया फरिश्ता मरद, उड़ावे जमी पहाड़ जड़ मूड से, सो होसी फरिश्ता कैसे कद. आओ फरिश्तो आप ये विचारो. નરેન્દ્રભાઈ આ સમજાવી હતી ચોપાઈ. કે ગદ્દો એવડો મોટો હોય તો જાની પર બેસનારો મનુષ્ય કેટલો હશે? તો જો એટલો મોટો હોય તો આને જે બધું ઉડાવે છે એ કેવડો હશે, કેવડો મોટો હશે? જારી અર્થ છે આ બધા. હકે એસા સાથ ઇમામ કે દિયા ફરિશ્તા મરદ, દિયા ફરિશ્તા મરદ, ઉડાવે જમી પહાડ જડ મૂળ સે. હવે સમજ પડી ગઈ ને કે કઈ જમી કયો પહાડ કેમનું બધું ઉડાવે છે? ઉડાવે જમી પહાડ જડ મૂળ સે, સો હોસી ફરિશ્તા કેસે કદ. એનું કદ કેવડું મોટું છે? અસરાફીલ ફરિશ્તાની વાત કરે છે. અસરાફીલ ફરિશ્તાની વાત કરે છે. તો જમી કઈ, પહાડ કયો, કેવી રીતે ઉડાવશે? પહેલા કયામતનો પહેલા નિશાની અંદર ગદ્દો હશે, અને ગદ્દા પર જો એવડો મોટો ગદ્દો હોય તો એનો સવાર કેટલો હશે, કેવડો મોટો હશે? હવે બધાને ઉડાડે તો એ ફરિશ્તો કેવડો હશે? જારી અર્થ છે. વાસ્તવની અંદર બીજું કશું જ નથી. જે અહીંયા અંધકાર ભરેલો છે, અંધકારનો નાશ કરશે. દિલની અંદર પ્રકાશ કરશે. દિલમાં પ્રકાશ થશે. હવે દિલમાં પ્રકાશ થયો એટલે શું? હવે તમે સમજો તો સાચી વાત છે, ન સમજો તો જે કરતા હોય કરો. કોઈ એવું કે દિલમાં તો પ્રકાશ થતો હોય? સાચી વાત છે, દિલમાં પ્રકાશ ન થાય. જો દિલમાં અંધકારું હોય તો પછી રાજ્ય મહારાજ અર્શકેને કેમના બિરાજમાન થઈ ગયેલા છે? ગઈકાલે પાછું આવી ગયું. જે તમારી બુદ્ધિ છે એ પ્રજ્ઞા બનશે. મીન્સ કે આ ચારે જગ્યાએ ભટક્યા છે ને એ ભટકતી બંધ થશે, સ્થિર થઈ જશે. એટલે પ્રયાણ કયું છે? બીજું કશું જ નથી. આ બધું જ આપણે શીખવાડેલું છે આપણે કે દિલ અને દિમાગ એક થશે. દિલ અને દિમાગ એક થશે. અને દિલ અને દિમાગ એક થશે તો પછી અસ્તિત્વ કોનું રહેશે? દિલનું રહેશે, દિમાગનું નહીં રહે. પછી નમન થશે, ન મન. પછી મન રહેતું જ નથી ત્યાં આગળ. પછી મન ત્યાં મનની ઉપસ્થિતિ રહેતી જ નથી, નમન થઈ જશે. બધું આ સમજાયેલું છે. કોઈ બીજી રીતે સમજાવે, પણ આ બધું આપણે સમજાયેલું છે. થોડું વિચારો, મળી જશે બધું જ. આઠો બિસ્ત કાયમ કરી બજાય દૂજા સુર, બરસા આબ સબન પર, અર્શ અજીમ કા નૂર. બરસાય આબ સબન પર. આઠ બહિસ્તી અખંડ કરશે અને આ બધું જ બધી ન્યામત મીન્સ જાગૃત બુદ્ધિ બધે પર વરસશે. બધાને સમજ પડશે, જરે જરે ની સમજ પડી જશે. પછી
અહીંયા આબ કહ્યું છે, બરસાય આબ સબન પર, એ જાગૃત બુદ્ધિની વાત કરે છે. વાણીનો પ્રચાર ઠેર ઠેર થઈ જશે. તમે જોઈ રહ્યા છો જાગૃતિ, તમે જોઈ રહ્યા છો ઠેર 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 ઠેર. હવે અહીંયા એક વસ્તુ આપણે મારે થોડું કહેવી પડે છે સુંદર સાથને. લો તો સારું, ન લો તો આપણે જે કરતા હોય કરતા રહેજો. વાણીનો પ્રચાર ઠેર ઠેર થઈ રહ્યો છે. તમે જુઓ, જુદા જુદા ગ્રુપ છે, જુદા જુદા સત્સંગ થાય છે, જુદી જુદા જગ્યાએ પારાયણ થાય છે, ઠેર ઠેર થઈ રહેલો છે. તો આમાં સુંદર સાથે કરવાનું છે શું? આની અંદર સુંદર સાથે કરવાનું છે શું? એ જે સુંદર સાથ હોય આ પ્રચાર પ્રસારની અંદર સહયોગ આપવાનો છે. આ પ્રચાર પ્રસારની અંદર સહયોગ આપવાનો છે. સહયોગ કેવો? તન મન અને ધનથી સહયોગ આપવાનો છે. તન મન અને ધનથી સહયોગ આપવાનો છે. કોઈની પાસે તન છે તો એ સહયોગ આપે, કોઈની પાસે બુદ્ધિ છે તો એ રીતે સહયોગ આપી શકે વિચારધારાઓથી, અને કોઈની પાસે પૈસા છે તો પૈસાથી સહાય કરે. તન મન ધન જે રીતે આપણી ક્ષમતા હોય એ રીતે સહયોગ આપવા પ્રયત્ન કરો. સુંદર સાથે આ કરવાનું છે. હવે આ કરવાનું છોડી, સુંદર સાથ આ કરવાનું છોડી અને શું કરે છે? અહીંયા સરસ સત્સંગ થાય છે, સાંભળવા બેસી જાય છે. અહીંયા સરસ સત્સંગ થાય છે, સાંભળવા બેસી જાય છે. અહીંયા હવે કેટલું તમે જ્ઞાન લેશો? જ્ઞાનનો ઉપદ્રવ થઈ રહ્યો છે. પછી જે સમજ્યા છે એના માટે જ્ઞાનનો ઉપદ્રવ થઈ રહેલો છે. આ બધું કેટલું લે કરશો? જે જ્ઞાન છે, જે જ્ઞાન મળ્યું છે એ ઇનફ છે આત્મ જાગૃતિ માટે. જે પહાડ છે, પહાડ ઉડાવવા માટે ઇનફ છે. કેટલું લે કરશો? ઉડાવે જમી પહાડ જળ મૂળશે. ઉડાવે જમી પહાડ જળ મૂળશે. જે તમને ન્યામત મળી છે એ ઇનફ ન્યામત છે. સુંદર સાથની સેવા કરવાને બદલે આપણે આ બધું કરી રહ્યા છીએ. એમાં સહયોગ આપવાને બદલે હવે તો જાગૃત થઈ ગયા છો. હવે તમે લઈને શું લેશો? હવે આ સુંદર સાથ સરસ કરે છે બીતક, આ સુંદર સાથ સરસ વાણી ચર્ચા કરે છે, આ સરસ સરસ નો ડાઉટ. જે જાગૃત નથી એમને જગાડવા પ્રયત્ન કરે છે, પણ જે જાગૃત થયા હોય એને લઈને કરશો શું તમે? મને એ સમજ નથી પડતી. સાંભળો, સાંભળીને શું આનંદ આવશે? તમને આનંદ પણ આવશે. અંદર નહીં ડૂબતું, જાતે તો અંદર વિચારો ડૂબવું પડશે ને. નથી કરતા આપણે. હવે એ કરવાનું રહ્યું છે બાકી. એટલે કહે છે કે વાણી વિનવે અનુભવાતું, એને તમે સમાપ્ત, વાણીને સમાપ્ત કરવાની નથી કહી, એને તમે ત્યાં આગળ ફૂલ સ્ટોપ આપશો ત્યારે તમને અનુભવની અંદર આવશે. તમને મળ્યું તો ખરું, મળ્યા પછી તમે એની પર ચાલશો ત્યારે એનો અનુભવ થશે. પણ ચાલવું ન હોય તો અનુભવ કેવી રીતે થશે? એક સ્ટેજ એવું આવશે તો એને પણ પૂર્ણ વિરામ આપવું પડશે. વાણીને પણ ઇનફ છે આટલો. એટલા માટે જ ગઈકાલે એક પ્રશ્ન પૂછ્યો તો પાછો બીજો, કે રાજ્ય મહારાજનો ઇલમ કામ નથી કરતો, અટકે છે. તો રાજ્ય મહારાજનો ઇલમ ક્યાં અટકે છે? આ પ્રશ્ન આપ્યો તો. વિચારો હવે આપણે બધા કયા માર્ગ પર ચાલીએ છીએ? જાગ્યા હોવા છતાં કયા માર્ગ પર આપણે દોડી રહ્યા છીએ? વિચારો.
કયા માર્ગ, આપણો માર્ગ કયો છે એ જુઓ, અને કયા માર્ગ પર દોડી રહ્યા છે. હયાત કે સબ ઈનને એ જો કહે બુજુર્ગ, બધાને કાયમ અખંડ બહિષ્ઠી આપી દીધી. और बका सबको किए जमी आसमान खलक, आठो बिस्त कायम करी, आठो बिस्त कायम करी रोशन जहूर, पहचानो ए फरिश्ता ले हक इलम सहूर. આ ફરિશ્તાને પહેચાનો તમે, કોણ છે? બધા જ સુંદર સાધને ખબર છે કે જબરાઈલ અને અસરાફીલ આપણા રક્ષા માટે આવેલા છે. બધા જ સુંદર સાધ રાજી મહારાજે આપની રક્ષા માટે મોકલેલા છે. તો તમે જો એને નહીં પહેચાનો તો એ પહેચાનતા નથી અને આપણું મેં પણ અંદર લઈ જાય છે કે ભાઈ મેં કર્યું, મને આવડે છે, હું કરું છું. છોડો આ બધું. હવે તો જાગૃત થાય, હવે તો છોડો. જોશ આવે છે, એ ફરિશ્તા આપણને જોશ આપી રહ્યા છે. જબરાઈલ ફરિશ્તો આપી રહેલો છે. બુદ્ધિની અંદર આવે છે, અસરાફીલ ફરિશ્તો આપણને આપી રહેલો છે. એની અંદર આપણે આપણું મેં પણ ઘુસાડીએ છીએ. ના ભાઈ, હું તમને કહી રહ્યો છું, મારો જવાબ સાચો છે, હું આ કહી રહ્યો છું. છોડો આ બધું. ક્યાં સુધી? હવે તો પહેચાનો, હવે તો વાણી મળી ગઈ છે, રાજ્યનો ઇલમ મળી ગયો છે. તો આ બધું આપણને નિયામત મળી રહી છે, ક્યાંથી મળી રહી છે? હવે તો વિચારો. અસ્તિત્વ કશું નથી આપણું. જે કંઈ કરી રહ્યા છે આપણા ધણી કરી રહ્યા છે. ले हक इलम सहूर, आसमान जमी जड़ मूड़ से एक फूके देवे उड़ाए. કેટલી વાર લાગે એમને ઉડાડવું હોય તો? એક પલ નથી લાગતી. પણ હવે કેમ ટકી રહ્યું છે વિચારો. હજુ આપણી અજ્ઞાનતા છે, એટલે જાગૃત હોવા છતાં પણ અજ્ઞાનતા છે, મેંપણાની, બુજરગીની. હવે અહીંયા આગળ રાજી મહારાજનો હુકમ ચાલતો નથી. રાજી મહારાજ કરે તો કરે શું? આશિક થઈને બેઠેલા છે, માસુ પર હુકમ ચલાવી નહીં શકતા, તો કરે શું રાજી મહારાજ? છઠ્ઠો દિવસ આપી દીધો મોમીનોનો. ચલો ભાઈ, તમારે જ્યારે તમારું મેહપણું નીકળે, જ્યારે તમને લાગે કે ભાઈ આવું છે, જવું છે, ત્યારે પરમધામ જજો. પરમધામ હું આ બેઠો છું, અહીંયા આગળ ગુંબટજીની અંદર બેઠો છું, રાહ જોઈને તમે કે ક્યારે આવો છો. आसमान जमी जड़ मूड़ से एक फूक देवे उड़ाए, कायम करे सब दूजी फूके बका बिस्त में उठाए. બીજી ફૂકે બધાને બહિષ્ઠી આપી દેશે. તો આ બધું મળી જવું જોઈએ, તો હજુ મળ્યું કેમ નથી? હજુ રૂહોની ઈચ્છા બાકી છે. હજુ રૂહોની ઈચ્છા બાકી છે. હવે કઈ ઈચ્છા બાકી રહી રૂહોની? સરસ પ્રશ્ન છે. હા, હજુ કેમ બધું નથી થતું? તો રૂહોની કઈ ઈચ્છા બાકી રહી ગઈ છે અહીંયા આગળ? પ્રશ્ન સરસ છે, ચર્ચા કરજો હમણાં. એ સાત મોહમ્મદ મેહદી કે फरिश्ता आया आखिर, क्यों ना चिन्हो तुम इन, क्यों ना चिन्हो तुम इनको. ए सात मोहम्मद मेहदी के. कौन ए सात? ए कौन? फरिश्ता, असराफिल फरिश्तो. असराफिल फरिश्तानी વાત કરે છે. એ સાત મોહમ્મદ મેહદી કે ફરિશ્તા આયા આખિર, આખિર ફરિશ્તો તમારી સાથે આવેલો છે. क्यों न चिन्हो, क्यों न चिन्हो तुम इनको. तुम અહીંયા કોને કહ્યું છે? વિચારો સુંદર સાથે અહીંયા. क्यों न चिन्हो तुम इनको. ત્રીજું ચરણ બહુ મહત્વનું છે આપણા માટે.
क्यों न चिन्हो तुम इनको जो करसी दीना फजरा. એને તમે કેમ નથી બતાવતા? તુમ મોમીનોને વાત કરે છે કે આપણે મોમીનો પર લઈએ આ ચરણ. ને તો એવું ભાઈ કે છે કે ભાઈ અસરાફીલ ફરિશ્તો બ્યુગલ ફૂંકાઈને બધાને જાહેર કરી દેશે ને બધાને જાગૃતિ આપી દેશે. પણ આ તો બધો અર્થ સમજ પડી ગઈ. પણ અહીંયા આગળ તુમ અહીંયા બહુ મહત્વનો શબ્દ છે, તુમ લખેલું છે. ક્યોં ન ચિન્હો તુમ ઇनको, મોમીનોને કહે છે કે તમે આ બધી સાહેબી તમારા પર શા માટે લો છો? એમને કેમ તમે નથી કહેતા ભાઈ જબ્રાઈલ ફરિશ્તો અસરાફીલ ફરિશ્તો આપે છે? આ તો મેં કર્યું કરો છો. હું જાગડી કરી રહ્યો છું, હું આ કરી રહ્યો છું, હું આ કરી રહ્યો છું. બુજરગી નથી કૃતિ જતી નથી. તો અહીંયા એના માટે છે આ શબ્દ વાપરેલા છે કે ક્યોં ન ચિન્હો તુમ ઇनको. આપણું મેં નથી જતું. આપણી ગુજરગી નથી જતી. કયા ગાયા અસરાફીલ મુસાફ કે જાહેર મગજ કુરાન યાસે પાક હોઈ દુની કયામતે ફલ પાયા સુભાન. ઠેર ઠેર હવે અસરાફીલ બધું ગઈ રહેલું છે, બીગલ બજાઈ રહ્યો છે. બધા જાગૃતિ છે, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ જશે, બધાને બહિસ્તી મળી જશે. એ પહાડ નિશાન આખરી છેલ્લું નિશાન છે. એ પહાડ નિશાન આખરી જીન દિખાઈ બકા બિસાત, જીન દિખાઈ બકા બિસાત. દુની પહાડ પૂજે જાહેરી નિશાન. દુનિયા વાળા જાહેરી પહાડ ને પૂજન કરે છે. કર બેઠે બકા બીચ રાત. ચોપાઈ કેવી સમજાય સરળ. તો અહીંયા આપણે ચોપાઈને દોડાવીએ અને થોડો સમય છે તો ચિત્તની ચર્ચાની કરવા પ્રયત્ન કરીએ. એ પહાડ નિશાન આખરી જીન દિખાઈ બકા બિસાત. દુની પહાડ પૂજે જાહેરી નિશાન. કર બેઠે બકા બીચ રાત. કર બેઠે બકા બીચ રાત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથ ને પ્રણામ.